અમરેલી પોલીસ દ્વારા રાત્રિના સમયે દીકરીનું સરે જાહેર સરઘસ કાઢનારાઓએ કાયદાનો દુરુપયોગ કરી અને કાયદાનો ભંગ કરેલ હોય તેની સામે કાર્યવાહી કરવા અને સત્તાના જોર ઉપર પોલીસ તંત્ર દોડતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે ગેરકાયદેસર રીતે દબાણ કરનારા વિધાનસભાના ધારાસભ્યોને નાયબ દંડક કૌશિક વેકરિયા અને ધારાસભ્ય પદેથી દૂર કરવા ઉપલેટા ઇન્ડિયન ગઠબંધન દ્વારા માંગ કરવામાં આવેલ, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેટી પઢાઓ બેટી બચાવો જેવા નારાઓ આપવામાં આવતા હોય અને અમરેલીની ટાઈપિસ્ટ દીકરીનું સરેઆમ જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હોય ત્યારે દેશ માટે શરમજનક ઘટના કહેવાય. જ્યારે કાયદાના રક્ષક આવી કાયદાકીય કામગીરી કરતા હોય તો ખરેખર ખનીજ માફિયા, બુટલેગરો, વરલી મટકાના બુકીઓ, કૂટણખાનાઓ ચાલી રહ્યા હોય તેવા લોકો ગેરપ્રવૃત્તિ કરતા હોય, નશાના કારોબાર કરતા હોય તેમને કેમ કાયદાનો ભાન નથી કરાવતી તે એક જોવાનું રહ્યું, જેને લઈને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબના આદનપત્ર પાઠવવામાં આવ્યું. રિપોર્ટર રાજુ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, રાજકોટ.